हेलो दोस्तों नमस्कार। बापोद्रा ब्लॉगમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીલબાઈમાં। આજે આપણે ભવ્ય ભૂતકાળ વર્તમાનનો ઉજાગર એવો મદ્રેસા આ જે પેલેસ છે તેમના વિશે જાણીએ અને જોઈએ છે કે કયા રજવાડામાં બનેલી છે અને કયા રાજાએ આના ઉપર રાજ કરેલું છે। તો આખી હું મદ્રેસાની શેર કરાવું છું તમને અને જેટલું આપણે જાણ્યું છે એ તમારા સમક્ષ હું રજૂ કરું છું, તમને કહું છું। તો ચાલો આપણે જોઈએ છે પહેલાં અને નિહાળીએ અને જાણીએ મદ્રેસાનો ઇતિહાસ। તો ગાઈઝ અંદરની હાલત કેવી છે તે તમને બતાવું છું। અત્યારે જર્જરી હાલતમાં છે અને તે સમયમાં લોખંડની પ્લેટની અંદર આ સપોર્ટ બનાવેલા હતા। બાકી જુઓ તમે પથ્થરથી બનાવેલી છે કે ક્યાંય આખી મોટી પાઇપ નથી। આ એ જમાનામાં આ રીતના બાંધકામ થતું અને આ જુનાગઢ રિયાસતમાં આવતું કુતિયાણા ત્યારના છે। અને આ પેલો મિનાર છે એના અંદરના તમને નજારો બતાવું છું। જુઓ તમે આમાં પણ અત્યારે જર્જરી હાલત છે અને નાના પાણાથી જ બનાવેલું છે, આખું પથ્થરથી પાકા ને ઘોડા પથ્થરની બધી ચણતર છે। તો આ ફૂલ સાઈડ લોબી છે આખી બહારની, એ બતાવું છું। અહીંયાથી પણ તમને જુઓ તમે અને તે જમાનાના હજી હયાત છે। આ અત્યારે ડેવલપ હતી નિશાળની અંદર પણ અત્યારે બંધ છે, જર્જરી હાલતમાં છે। એટલે આમાં એક જ હરખી ડિઝાઇન અને મોટા હોલ છે બધા। આ જુનાગઢ રિયાસતની અંદર આપેલી હતી, જુનાગઢમાં રાજા હતા તેમની રિયાસત હતી ત્યારે આ મદ્રેસા કોલેજનું નામ અત્યારે આ મદ્રેસા કહેવાય છે। અને અહીંયા સામે પર ગેટ હતો પણ એ અત્યારે બંધ કરેલો છે। અહીંયા પર ગેટ હતો એ બંધ છે, બાકી બધી આ રીતના આનું છે આખું બાંધકામ। બધા રૂમ એકદમ મોટા અને અત્યારે બાર સાઈડથી તમને અંદર સાઈડ બતાવું છું। આ જુઓ તમે અત્યારે હાલત। આ મેન ગેટ છે કે બે સાઈડ જવા અવર કરવા માટેનો અત્યારે આવી હાલતમાં છે। આ જુઓ પથ્થર ને બધા આડા પડ્યા છે અને બંધ છે અને એકદમ બાર સાઈડ પણ તમને બતાવું છું। બાર છે હવે પાણીના પાઇપ છે કે અંડરગ્રાઉન્ડ તે સમયમાં આપેલા હતા, જ્યાં અહીંયા સામે છે એ બધી સાઈડ આપેલા છે જરિયા આગળ। આ મેન એન્ટ્રી ગેટ છે, તો અંદર જઈએ છીએ આપણે અને બતાવું છું કે જુઓ તમે અંદરની હાલત કેવી છે અત્યારે। અત્યારે આ સીડી બંધ છે અહીંયાથી, આપણે અહીંથી જઈએ અને જોઈએ છે। અહીંયા પણ એ જ રીતના ફૂલ લોબી, બધી સાઈડ રૂમ, મેન હોલ છે કે એ સમયમાં અહીંયા રાજા બેસતા હશે અને અહીંયાથી બધાની વાત સાંભળતા હશે। આ બીજી સીડી, એનો ડોર અહીંયાથી હતો તો બંધ છે અત્યારે। બતાવું છું તમને ફૂલ આખું। જુઓ તમે અત્યારે આવી જર્જરી હાલતમાં છે। નકાશી ડિઝાઇન
પિલોર અને આ રીતના જ આખું બાંધકામ છે. અને આ એનો આખું પટાંગણ મેદાન છે. જો આ બધા હોલ છે મોટા. અને આ સેલો જુઓ તમે, આ રીતના છે બધી. અને આને મદ્રેસા કહે છે. અત્યારે આ પટાંગણની અંદર ક્રિકેટ રમતા હોય છે છોકરા. અને આખો મહેલ હતો આ જુનાગઢ રિયાસતના રાજાનો. આ રીતના બધું. અને આ એટલું ખુલ્લું આપેલું છે. સામે દેખાય છે તે મિનારા છે કુતિયાણાના. ને રાજાશાહી ઇમારતો ઘણી છે અહીંયા. તો આખી મદ્રેસા, આને મદ્રેસા જ કહે છે ને. મદ્રેસા કોલેજ હતી ને, તો સ્કૂલ. તો આ મદ્રેસા સ્કૂલની આખી તમને શેર કરાવી છે કે આ રાજાશાહી જમાનાની અને રાજાનો મેલ હતો તે સમયમાં. અહીંયા પણ રજવાડાએ રાજ કરેલું છે. તો પાછળની સાઈડ છે એ તમને બતાવું છું અહીંથી કે જુઓ, હજી મેલ એકદમ મોટો હતો. જુઓ તમે, એકદમ જબરજસ્ત મેલ છે. આ એની જ જગ્યા છે આખી. તે શાસનકાળની અંદર અહીંયા જૂનાગઢ રિયાસતે રાજ કર્યું હતું. અને અત્યારે આવી હાલતમાં છે. ખંડિત થઈ ગયું છે. અહીંયા પણ તે સમયમાં ગેટ હશે અને કોઈ પણ બાંધકામ હશે. કેમ કે અત્યારે આખું આગળથી બતાવું છું કે અહીંયા કેવી રીતના બે સાઈડ એન્ટ્રી થવા માટેના પોલ હતા. તે કે જ્યારે રાજાજીની બગી અથવા કંઈ પણ આવતું હશે ત્યારે અહીંયાથી અવર જવર થતી હશે. અત્યારે આવી હાલતમાં છે. એ આર્યા અહીંયાથી બધું તમને આખું શેર કરાવું. અત્યારે બંજર અને આખી બંજર હાલત છે આખી. આ તેમના અસ્તિત્વ છે. આ બધા તૂટફૂટ થયેલા તે જમાનાના. અત્યારે બહુ હાલત અહીંયા ખરાબ છે આની. હાલો દોસ્તો, નમસ્કાર. તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. કોમેન્ટ બોક્સમાં